સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર મોતના સળિયા ડભોઈ નાદોદી ભાગોળ પાસે નર્મદા કેનાલનો ગરનાળો બિસ્માર. ડભોઈ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ અત્યારે વાંચકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. ડભોઈના નાનોદી ભાગોળ પાસે આવેલી નર્મદા કેનાલના ગરનાળા પરથી સિમેન્ટનું પડ ઉખડી જતા લોખંડના સળિયાને પાટા બહાર આવી ગયા છે. આ ગંભીર પરિસ્થિતિને કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. મુખ્ય સમસ્યાઓની જનતાની હાલાકી ખુલ્લા સળિયા પાટા રોડની બંને સાઈડ મોટા ગાબડા પડી ગયા છે અને લોખંડના તીક્ષ્ણ સળિયા બહાર દેખાઈ રહ્યા છે. આના કારણે વાહનોના ટાયર ફાટવા અને પંચર પડવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ટ્રાફિકનું ભારે ભારણ. આ માર્ગ માત્ર સ્થાનિક નથી પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો મુખ્ય સ્ટેટ હાઈવે છે. અહીંથી રોજના હજારો પ્રવાસી વાહનો અને ભારે માલવાહક વાહનો પસાર થાય છે. નર્મદા પરિક્રમાઓને મુશ્કેલી. હાલમાં જ તિલકવાડા નર્મદા પરિક્રમા શરૂ થઈ હોવાથી શ્રદ્ધાળુઓનો ભારે ધસારો છે. રાત્રિના સમયે અંધારામાં સળિયા ન દેખાતા ટુ વ્હીલર ચાલકો સ્લીપ થવાની શક્યતા વધી ગઈ છે. તંત્રની ઘોર નિષ્કાળજી પર સવાલ. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન ઊભો થાય છે કે આ જ માર્ગ પરથી દરરોજ ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓની ગાડીઓ પસાર થાય છે તો શું તેમને આ ખાડા અને સળિયા દેખાતા નથી? શું સ્ટેટ હાઈવે વિભાગ કોઈ મોટી જાનહાની થાય તેની રાહ જોઈ રહ્યું છે? લાખો પ્રવાસીઓ જ્યાંથી પસાર થાય છે તેવા વીઆઈપી રોડની આવી દુર્દશા કેમ? અધિકારીઓ ક્યારે જાગશે? આ સવાલ અત્યારે ડભોઈની જનતા પૂછી રહી છે. જો વહેલી તકે આ ગરનાળાનું રિપેરિંગ કામ કરવામાં નહીં આવે તો કોઈ નિર્દોષ વાહન ચાલકનો ભોગ લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.